हरि वक्रतुंड महाकार्य सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव शुभ कार्ये शु सर्वदा मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्वजं वानरयूथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमामि समीशान निर्वाण रूपम विभुव्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सदाकाशमाकाशवासं भजेहम। पण जोन देवी देवी यदि घना अनमाड़ी तू पादरिये योय पादरा ए कोई जो होय कफर तनाज रे आर रे इन वेला टाल जे वरुमड़ी
વિઘન વિનાશની પણ જન મારી ચિંતા હે ચિંતા વિઘન વિનાશની અન મારી કમલા સુની સકા એ મારી વીસ ને હાથી હંસ વાહિની એ યમને માતા દે હુસમા મારી કરણી કરને પણ જો નહીં દુઃખ હરણી પડખે વાળા બેસી જાઓ પેલા બેસી ગયા પડખે વાળા બેસી જાઓ ને પેલા બેસી ગયા પણ જો નહીં દુઃખ હરણી હરણી માતુ કુળદેવી અન મારી કરણી કરને સહાય એ માતુ જાહેર જુગમાં જોગણી એ માતુ પરગાઠ પીઠળિયા કમર ઘસેલી સંગ સહેલી સાધેલી યસુર વિખાંડી અવતારી માં યસુર વિખાંડી અવતારી ક્યા બાત
માર ભગ્યા તિયો રિયા રગ બરે શાંતિકરણ જગભરણ મારી ઘણવ ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તન નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ આજ રોજ અર્બુદા નગર ઓઢવનું આંગણું ગોવા મધુરા ગોપા મધુરા વદનમ મધુરમ તમે પેલા બોલી જાઓ ને પછી હું બોલું હું તો કહું કે ઇમરજન્સી કામ આવ્યું છે એટલે પ્રાર્થના મૂકી દીધી એક કોઈ હવે પહેલા તો સૂચના એ કહું કે તમામ વ્યવસ્થાપકો એક કોઈ બેસી જાય કારણ કે અમને દેખાય છે પબ્લિક બેઠું છે તમે નથી બેઠા અને માફ કરજો મને કોઈ આયોજકોનું મને ખબર નથી આમાં કોણ કોણ મુખ્ય આયોજકો છે પણ જેણે કર્યું છે એને તાળીઓથી વધાવો આ કાર્ય કરવો એ નાની હોની વાત નથી સાહેબ એ તમામ આયોજક મિત્રોને તાળીઓથી વધાવો અને આપ બેસી જાઓ બધા બેસી જાઓ હા અને હવે બાજુમાં અવાજ ન થાય તો જ મને મજા આવશે નહીતર હું પાછા દુહા ચાલુ કરી દઈ એ પંખા પછી શરૂ કરશું તમે બેસી જાઓ ને ઘરે પંખા ચાલુ કરજો હવે ભવાનભાઈ જેવું કોક આવતું એવું લાગે છે એટલે ભવાનભાઈ ભરવાડ આવી રહ્યા છે તાળીઓથી વધાવો અને આ બહાર જે સિક્યુરિટી બહુ કડક છે જે અંદર આવવા જેવા હતા એને ન આવવા દીધા અમારા સાજિંદા નામ કડે ચડાવ્યા આ પાછા ચાલુ કરો પણ ઓલાનું ગાડી ક્યાંક અંદર ગડવા દે તો હાર્મોનિયમ ચાલુ કરીએ ને એ કે અમે વગાડવા વાળા છે જે આવી પણ બહાર રહ્યો લે ભવાનભાઈ પધારો વાહ ભવાનભાઈ મારી પાસે આવી આવો આમ ટ્રાફિક બહુ છે આગું પડી છે પધારો પધારો આપને જા બરાબર છે વધારે મજા આવશે કાંઈ કાંઈ પધારો બે અતિ અઘરું જ કરી છે બોલી વાત આજનો ખૂબ આવો રૂડું આયોજન લક્ષ્મી યજ્ઞ તેમજ ગોવા મધુરા ગોપા મધુરા વદનમ મધુરમ હલનમ મધુરમ ચલનમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુરમ જેનો એક એક શબ્દ મધુર છે શ્રીમદ ભાગવત અને એમાંય વ્રજવાસી દેવકી નંદનજીના મુખેથી આ ભાગવતની અમૃત વાણીનો લાભ લઈ રહ્યા છો અને એવો આ રૂડો કથાનો મંડપ અને એ મંડપમાં આજની રાત આવો સરસ મજાના લોક ડાયરાનું આવું આયોજન એ લોક ડાયરામાં ઉપસ્થિત મારા તમામ વડીલો મારા યુવાન દોસ્તો માતાઓ બહેનો અને બાળકો અને મંચ ઉપર બેઠેલા અમારા સંતોના ચરણોમાં અમે વંદન કરીએ છીએ ખાસ કરીને તો દુધરેજથી પૂજ્ય પ્રેમદાસ બાપુ પધાર્યા છે તાળીના ગડારથી આપણે એમને વધાવીએ તેમજ એક એક સંતોના કે એક વડીલોના નામ લેવા બેહું તો પ્રોગ્રામ એમાં પૂરો થઈ જાય પણ ઉપસ્થિત તમામ મહેમાનોને આપણે તાળીઓથી વધાવીએ અહીંયા અમારા અનિલ દાદાથી લઈ અને તમામ બ્રહ્મ દેવતાઓ ઉપસ્થિત છે તમામ બ્રાહ્મણોના ચરણોમાં હું વંદન કરું છું અને આપ બધાય જ્યારે અહીં ઉપસ્થિત છો ત્યારે અને આજના કાર્યક્રમમાં પરમ પૂજ્ય દેવકી નંદજી બાપુ અહીંયા ઠાકોરજી પધારી રહ્યા છે
કથામાં તો અમૃતપાન આપણને આપે જ છે એમની વાણીનો, પણ અત્યારે કાર્યક્રમમાં પણ પોતે અહીંયા હાજરી આપવાના છે. આવી ગયા કે અહીંયા પોતે પધારી ચૂક્યા છે. એમણે પણ આપણે તાળીના ગળાથી આપણે એમને વધાવીએ. અને બહુ એનું સારું વાક્ય છે કે તો આપકો રાધે રાધે તો બોલના પડેગા. રાધે રાધે, ક્યા વાત હે, ક્યા વાત. બધા આપ તો બધા રંગાઈ ગયેલા છો એટલે ખૂબ આપણને મજા આવશે. પણ વધારે કાંઈ તમારી વચ્ચે સમય ન લેતા પરમ પૂજ્ય શાંતિદૂત દેવકીનંદજી ઠાકોરજી મહારાજ શ્રી અહીંયા પધારી ચૂક્યા છે. એમના ચરણોમાં અમે દરેક કલાકારો વતી એમને વંદન કરીએ છીએ અને આયોજકો વતી એમનું આજના કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ. અને આ કથાના મુખ્ય 3 આયોજક મિત્રો યોગેશભાઈ પંચાલ, રતિલાલભાઈ પટેલ અને રાજકુમારભાઈ અગ્રવાલ, આ 3 મિત્રોને જોરદાર તાળીઓના ગળાથી મારો બાપ વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આજના કાર્યક્રમમાં કોઈ જાજા કલાકારો છે નહીં અને પરિચય તો એનો દેવાનો હોય ભાઈ જેને કોઈ ઓળખતું ન હોય. આ જેના નામથી એટલું પબ્લિક ભેગું થયું હોય એનો પરિચય મારે તમને શું દેવાનો હોય. એવા આજના કાર્યક્રમમાં ભાઈ શ્રી શ્રી કીર્તિદાન ગઢવી તાળીઓના ગળાથી આપણે એમને વધાવીએ. અને પૂજ્ય મોરારી બાપુ ભાવનગરની કથામાં બોલ્યા હતા કે માયાની કીર્તિ ને કીર્તિની માયા. એટલે આજ અમે બે અડકમ દડકમ દોમ દડાકા માયાની કીર્તિ ને કીર્તિની માયાને તાળીઓથી વધાવો. ક્યાં છે લાઈ? આવ્યો કે નહીં? આવ્યો કે નહીં? આવી જાય આગળ, એ આવી જાય એટલે એનો પરિચય તમને આપી દે. એટલે મૂળ આજ કીર્તિદાન અને માયો આયર બે જ છે. તાળીઓથી 2 કલાકારોને વધાવો. 2 કલાકારો હારા છે પણ એ અમને કલાકારોને સાહેબ જે ઉજળા કરી દેખાડે એવા અમારા સાજિંદા મિત્રો અને પહેલી જ વાર પૂજ્ય મોરારી બાપુના હસ્તે જેને સંતવાણી એવોર્ડ મળ્યો છે એવા અમારા સબીર ઉસ્તાદ એ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એવો જ એવા જ તબલામાં બીજા ભાઈ શ્રી વિપુલ એ તબલામાં સંગત આપે છે. તાળીઓથી આપણે એમને વધાવીએ. બેન્જો ઉપર સંગત આપે છે સેહાવ ઝીણો એવો થાંભલી આડો બેઠો હોય તો દેખાય નહીં પણ વગાડવામાં જેની વિશાળતા છે એવો અમારો બેન્જો માસ્ટર ભાઈ વિશાલ, એને તાળીઓના ગળાથી વધાવો. મંજીરાના 3 માણીગરો, ઓલિવકોર બેઠેલો ભોલો, વચ્ચે બેઠેલ અમારે ભાઈ લાલો અને આ બાજુ બેઠેલ ઊંચા કુરનો આદમી, નીચા કરે નહીં કામ, ગરબત ભાંગે ગામ પણ ખાતર ન પાડે ખેમરો, એવો અમારો ખેમરાજ ગઢવી. આ 3 મિત્રોને તાળીના ગળાથી આપણે વધાવો. અને એમાંય આપ જ્યાં બેઠા છો ત્યાં અમારા શબ્દોને મઢીને તમારા કાન સુધી પહોંચાડે છે. અને સાઉન્ડની દુનિયામાં પ્રથમ નામ લેવું હોય તો એક જ નામ લઈએ, કાંઈ વેગડ સાઉન્ડ કચ્છ અંજારથી અહીંયા પરવીણ વેગડ પોતે પધારે. તાળીના ગળાથી આપણે એમને પણ વધાવો. અને બહુ સારા વિડીયોની ટીમ છે, આખી ટીમ. આપણું વિડીયોનું નામ શું ભાઈ? ગિરીશભાઈ ગઢવી ક્યાં છે? અને સરસ્વતી સ્ટુડિયો ગિરીશભાઈ ગઢવી એ આખી વિડીયોની ટીમ લઈને આવ્યા છે. તાળીના ગળાથી એમને પણ વધાવો. આ મંડપ વાળાને, લાઇટ વાળાને, તમને બધાને તાળીઓથી હું વધાવી લઉં છું. તો કાંઈ વચ્ચે વિક્ષેપ ન કરતા દરેક કાર્યક્રમની શરૂઆત ગણપતિ વંદનાથી થતી હોય. આજના કાર્યક્રમની પણ શુભ શરૂઆત ગણપતિ વંદનાથી કરીએ. અને ભાઈ શ્રી કીર્તિદાન ગઢવીને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો અને એવા ગરવા ગણને લાડ લડાવ હાય હોનાની હુંડ વાળા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતજીતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે એવા ગરવા ગણની વંદના લઈને આવે છે ભાઈ શ્રી શ્રી કીર્તિદાન ગઢવી. તાળીના ગળાથી આપણે વધાવે ભાઈ શ્રી કીર્તિદાન ગઢવી.